હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. હવાથી ઉઠ્યા તારના ચૂલામ ભરે રહ્યો છો. આ ભેંસના પોલિયા લઈને લેપી તું એટલે ધોન નહીં રખાતું, ખાલી લેપતા જ આવડે છે. એ ધોન રાખી તો જોજા કૂતરા ચેલો પગલો પાડ્યો છે. પણ ડોશી જેટલી હોર રાખું હું. કેટલી વાર રાખું તો આખો દાડો ઘરમાં કરવાનું શું હોય છે તમારે? ઘરમાં રોટલા શાક નું તું જોઈ ના ચીર તો હું કરું છું. એટલે મને જ્યાં પૈ કરો છો કોક દાડો એ વિચારી માં ડોહી બા જાય પેલા હું કરી દઉં તો કટકો રોટલો ખાઈને જાય. આ ખરા બપોરે આખા મેલામાં રખડવું પડે, રખડવું ના પડે. આ ખાલી બખડ્યું લઈને જો હેડી શાકભાજી વેચવા ચોય જાય. તમે કમાઈને પોત પછી આલ્યા હોત તો અમારે થોડા ખાડા બખડિયા લઈને રખડવું પડે. ખરા બપોરે લોકોના ઘેર દરવાજા થોડા ખખડાવવા પડે તમારે. ડોશી તો વારો તો હાલ જ નહીં પાછી. શેનો વારો વાલું પણ તમે બોલવામાં તો આમ જે ફાવે વારો આલ્યો, વારા કમાવાના આલ્યા તા, કમાઈને તો ખવડાવ્યું નહીં. હવે શેના બોલવાના વારા જોવું? કમાઈને ખવડાવ્યા હોય તો બધા વારા મળે. ના ખાલી ખોટું રાજ કરવું છે ઘરમાં. ડોશી બીવડાય ને મને. બહુ બોલતા હતા ને કે ભોડામાં બખડ્યું મેરે. આવું શું જઈ ખાલી લઈને ઉપર હશે તે. મને લાગે ડોશી માર્કેટમાં જાય અને માર્કેટમાં જઈ શાકભાજી લઈને પછી વેચવા જાય એટલે ખાલી લઈને નીકળું છું. હેડ મારા એના કરતા ઘરનું કામ કરવા દે એના વાળી. આ છોકરા છે કે કેટલા લગ્નમાં ફર કરવા લગ્નનું ખાઈ કંટાળે છું. ભાવતું નહીં લગ્નનું કેટલું ઘરી ખા કરે. આ ઘેર ડોસીને રોધતા જોર આવે છે. રોધતી હોય તો આ રોધવાનું જ બંધ કરી નાખી શકે. જો હોય કે ના તો આમંત્રણ છે, હોય જવાન છે. અલે કાળિયા, એ કાળિયા, હવે ઘરમાંથી બહાર ને કર કે યાર. પૂછ્યું એ કચરા પોતું કરવા વાળી કચરા પોતું કરી દે આઈ. ઓય તો બાપા હાલ જ છે બધું કોઈ જો હાલ જ જો ને. અને ખેતર બેતરમાં ફેરો બેરો મારે તો નહીં? એ તમે હવારે ઓટો માર્યા જ બાપા. સવારે ઓટો મારે તો ઓહો શાકભાજી ની હત રાખજો પાછા. ઓહો તો મરચો ઉતારવા આવી છે ને તે હવારે ઉતારે થોડો અને પેલી ભેગો ઉતારવા આવી મને હાલ શાકભાજી નો ભાવ કેટલો છે બજારમાં? આપણે પાછા કહી દીધું મુએ કે બધું ઉતારવા તૈયાર રાખજો પછી નહીં જાય બધું. એ વાત સાચી. અંદર માજો છે મારા માથું કપતા ન ફાટે. હવે એને ઘરમાં કેટલા કબજા પડ્યા છે ને હવે ઘડીએ પડીએ શિવરાય કરે, ખોટા ખર્ચા કર કરે. પણ બાપા ઉનાળો છે લગ્નમાં પહેરવા તો જોવું કે એક બે વધારે. એટલે પણ લગ્નમાં પહેરવા દઉં પણ કેટલા પડ્યા છે? કબાટ પડ્યા છે. પણ બાપા એ તો રાતી નાચવા પે જે તો નથી બે જોડી કબજા લોકો બે ખર્ચ પેલો બદલેમાં મારી તો શોખીનમાં નાચવાનો એટલે જોવું કબજા. હું ના ચાલે બાપા હું મારો ચાલે છે પણ તારે તું એક કામ કરું છું એ તમ જોઈ છે બાપા હવાય છે તમે જો તો એટલે કે જવાનું આમ તો જેવો તો સારું હતું. હવે ગાડીને ચાવી લેતો જે મારું ગામમાં જવું છે ને તારે માને લેતો આવું. પણ ગાડી ચાહી તો કાકો લઈ ગયા. હા તાર કાકો એ વારી એક તો ગાડી લઈને ઉભો જ નહીં રહેતો, જોન ત્યાં નાહી જ જાય છે. લે હું બાઈક લઈને જઉં છું તાર માને લેતો વર્ત કોણ બધું મુઈ આવું અજબ તું ઘેર રાખ તારા હું લેવા આપું છે. લોક તો અંગાથી આવું બાપા. અલે નહીં આબુ બૂટ મારા માટે સાફ કરે છે યાર. એ તો મને પ્યાજ હતું દારૂ હું એ આવું છું. પણ તારા કાટકાઈ મોય મૂકી રાખવા લાવ્યો છું. મને તો તમારે હારા ગણું બાપા. હવે લાવ્યો છે તારના કો ખમઈ કાઢ્યા છે દીદી. ના એ તો હારો લગન આવે તું એટલે ઘેર ના હું આવું બાપા ભણો. હાર હેડ જી હેડ અને ઘરવા વાહ તો આવજે તો તાર ભાઈ અંદર તો નહીં જોજે. બાપા ભાઈ અંદર છો આ તો ઇન કે તો આવજે ઘર કે ખુલ્લું છે. ઘર ખુલ્લું રાખું જાઉં છું બજામ. શાકભાજી નહીં દેખાતી. પેલા મંગુ ડોલી વાળી વાવતી હતી ને એ વળી બધું સાફ કરી નાખ્યું. એને આટલી બધી હે ને વિશે પડતી છે લોકો ઉપરથી આટલું બધું વળી જલ્દી વહેલા આજે તો સીઝને પતિને શાકભાજી ને બધું કરી દીધું. હા આ લખુભાઈ ખેતરમાં શેગો હારી ગઈ. એના ખેતરમાં જ બધી શેગો વેણી લો ને અમે સીઝન હારી છે શેગોની. ઘેર તો કોઈ દેખાતું છે નહીં હારું. આપણે કોઈ માવું તો છે નહીં આ બાજુ તો શેગોનું.
પેલી બાજુ દઈ એ બાજુ જેટલા વર્ષથી આ ધંધો આદર્યો પણ કોઈની તાકાત છે કે મને પકડો કોઈની તાકાત નહીં મને પકડી એમાં તો પ્લાસ્ટર કરાવું છે ઘરમાં બિચારામાં આમ તો દયા આવે કોણ મહિને તેમાં તો બહુ દયા આવે આ બાજુથી તો આવી હતી હવે આ બાજુ જાય ને તો સારું કોકનો શક પડશે ચોર ચોરી કરે ને પણ હંમેશા આવડા રસ્તા જ જાય સબૂત ના છોડા 10 વર્ષથી સબૂતની હાથમાં દે આવવા દીધું કોઈનો હાથમાં થોડી આવે હવા તો કરવા રહે પાછું કોક પકડી લે છે હું બખાડો કર કરીશ કે આઈ ગયા હવે હું કેવું તો મને આ મારે રોજ કઠોળ ખાવાનું ગોમો કહું છું કે ગોમો જો ઓટો મારી શાકભાજી લાવો સીવી લીલી શાકભાજી આવો છે હું બનાવી તે હું આ દાળ ઓળી છે રોજ હું દાળ કરીશ આખો તે દાળ લાઈ જો છો લાઈ જો તાણક શાકભાજી કરું કા જતી વાર કોમમાં લેવા આ હું સાવ તમે કે ગોમો ફરવા જો છું મારા જેટલું કોમન નહીં તને ખબર પડતી હા રડો તમે શાકભાજી લેવા જવા કરો અને શાકભાજી આવી તાજી શાકભાજી આ જો શાકભાજી હાલ લે શું લાયા છો આવજો શાકભાજી છે ભાઈ તાજી છે તાજી છે લઈ લે શાકભાજી હું લાયા છે તે બહુ શું બેહો ઓ બેહો આ માર છે ને અમાર સોડી છે ને ઓહો એના જમાઈને હારો ઓળખાણ છે એક જગ્યાએ શાક માર્કેટમાં ઓહો તે તો કણ બારની ચોરી આપણે વડાલી ને વડાલી ઓહો તો ની અને હારા પોણી ને હારા બિયારણની ચોરી વાઈ હતી ઓ ચોરી તારી છે પણ જોઈને લેજો પાછી એમને જોયા વગર ના લેતી ના ભાઈ કેવું જ ના પડે માર શાકભાજીમાં તમે તાર આખા ગામમાં કોઈ જગ્યાએ પૂછજો માર શાકભાજી ખરાબ નીકળે જ નહીં ભલે રવાયું કાળું મેસ થઈ ગયું હોય ઢીલું થઈ ગયું હોય ને તોય તાજું ને તાજું જ હોય અંદરથી ના ના ડોહા શાકભાજી તો હારી છે નાના પૂછવું પડે ગટરના પાણી જો કા ચોરી તો જો ના ના ગટે વડાલીની છે ઘટના પોણીની નહીં ભાઈ ચોરી ના લેવી તો રવા દે મારે બીજું ના ના કોઈ લેવી છે અને ડોહા લઈ જાવ તો કશું હું ઓરશે રાતી ખાજો લઈ લે જપા કર્યા કન અને હું ભાવ છે અરે છે ને વડાલીની છે ને એટલે 200 રૂપિયા તમારે લેવી હોય ને તો 150 રૂપિયા લઈ લેવી ઓહો હો લઈ લે, એટલો પેલો બધો ભાવ વડાલીની અને એમાંય તમે લારી હોય તો ચાલે માં તો માથા ઉપાડીને નહીં ફરવાનું મારી અમારો તો ગધેરે કુટાય છે વડાલીની ચોરી અને એક બીજી તમને વાત કહું આપણે ખબર હોય સિટીમાં જતા પેલું જીમ બન્યું પેલું બોડી બનાવવાનું ઓહો એક રોજ મારી આ ચોરી રોજ મારી જ શાકભાજી જાય અને તમે તોના માણસો જોવો છો હટ્ટો કટ્ટો એકદમ હોય મારી શાકભાજી ખાઈ અમે એટલું બધું વિટામિન છે કે દવાખાનામાં ડોક્ટરની દવા જ ના લેવી પડે ગોળીઓ ગળવી જ ના પડે આ હારું કર્યું મને ડાયાબિટીસ થઈ જશે તમે બીમાર પડો દવાખાને જો તો તમારે 200 રૂપિયાની દવા ના લાવવી લાવવી પડે એના કરતા 100 રૂપિયા ચોરી ખાવી શું ખોટી વાત સાચી તમારે આ ભરેલી લે અને કરી બનાવજે અને હોતી બાપ લઈ લે બધી ભરેલી જ છે ભાઈ જોવી જ નહીં પડે ડોહા હું કીધું કે હારું વિટામિન મળો તાન તમારે ડોક્ટર જોડે જ નહીં જવું પડે આ તો લઈ લ્યો હળો જે ભાવ આવી એ લઈ લ્યો હા લઈ લે છેલ્લે લે પૈસામાં જોતા ના પાછા જસીમાં હમણાં જ ચમ આવતો નહીં તાર શાકભાજી લઈ લે શું આવો ભાઈ હમણાં શાકભાજી જ વધતી નહીં આ પેલા બે ફળિયામાં ફરું એટલે તો આ ફળિયામાં વાતું જ નહીં પતી જાય છે પણ શાકભાજી આસે ઓટો મારતા રોજ અમારે રોજ કઠોળ ખાવું પડે છે પણ એવું કેવું પડે તો હું તો કાલથી શાકભાજી વધારે લાવું બીજું શું મારે પાછું કોમ બોમ હોય એટલે નવરી મળતી નહીં બજારમાં જવાની પાછી હા રડો આવજો ઝડપી અને મારી શાકભાજી તો 2 દાડા ના આવી હોય ને તો મને તો પબ્લિક ઘેર ખોડવા આવે લોકો કે આ તો જશે આ લઈ લે હારી હારી આની લઈ લેજે ભરેલી હારી હારી જ છે લ્યો જસીમાં તોલીને તો હાલે એમને ડાયરેક્ટ છે એટલે ખાવા ફરક તોલવાની જરૂરત નહીં માં હાથ છે ને તાજવા જેવો જ છે તમે ટેન્શન ના લો તમે તો ગમે તે જગ્યાએ જઈશ ને એને તોલાવી હોય તો તોલાવો 2-3 શેગો વધારે નીકળશે પણ ઓછી નહીં નીકળે
ડોશીને આખી શું કરવાના મારે ઓછી નેકળે જ ના ને ભાઈ હું જેટલા વરસથી કામ કરું આ છું લઈ લો કહો તમે આલા વગર જે પૈસા આલે લઈ લો ને આ લઈ લે જે તારે પછી બખાડા કર્યા વગર લઈ લેજો લાવ પૈસા હેડો કેટલા લેવાના 150 રૂપિયા આલો આમ તો 200 લાવ છું પણ આ બાજુ ઘણા દાડે આવી એમ એટલે કીધું આલા આલી જો કે હું ગણતરી કાલ દેજો 150 રૂપિયા તો પનીર આવે તો હે બોલે બેસી જઈ તે હવે પનીર મને ભાવતું નહીં ને તમે પનીર કરો છો લ્યો કહું છું ખર્ચો કરાવે લ્યો અંદર મેલજો પછી હબળો છો હા કહું છું 100 રૂપિયા આ 50 રૂપિયા તમારે લેવાના રે એમાં આજે કશો વાંધો નહીં તમે અમને કાલે આવશો એટલે હું આલી દેજો કાળીંગડો બાળીંગડો લેતા એ તો હા હા કોધો નહીં હટી જાય હો હો અત્યારે આવતા આલજો ને આવડો હો ઉપરાવજો તો ના ઉભરાય ના, તો તું હવે હેલા નહીં બહુ નહીં વધ્યું તો હું લઈ લઈ ઓકે આવજો તાન હો આ ડાળવા ગાળણ કરે તમ ફટફટ આમ હોથી બના જ્યારે હે કો હાર હો તો તું એ જે અંદર જે બે કોણ કરે આડું એકલી ડાળત કરી કે ભાત ભાત થયો તાર એકલી કરી છે હાલ તો તારા માને તો શીખર જતું જ નહીં, બધી તૈયારીઓ થવામાં જ. આ વિવાદ ખોટા આવે છે આ પેલો હા કબજાનું પત્યું ને એટલે હું કહે છે કે હજી મારે મોટું તો ઉડાવવાનું છે ને ડ્રો કરાવવાનું છે ને અમને કેમ આ હવે જેટલા ખર્ચા કરશે ઘેરી થઈ આ બધો નાટક ના આવતો હું એ તો પણ લગ્ન બજારનું તો બધું મેકઅપ હવે આ ઘનભાઈ બે કરવાનો છો ખોટો ખર્ચો કરવાનો પાપા આવા લગ્ન છે તો હા તાજી તાજી શાકભાજી આવી બાબા શાકભાજી આવી લઈ લ્યો ફૂલ આવ્યો શાકભાજીમાં શાકભાજીમાં આ જમાઈના ઘેરથી ચોળી આવી છે ઓળખાણમાં તે કીધું પીછી આવવા દે ને જે 25 ઊભા થયા હોય થારું બીજું તો નહીં આ તો ચોળી છે આ તો બધું વેચાઈ ગયું તાન છોકરા છે કો આપણા ખેતરની નહીં હા તમારે હેતાની ચોળી હશે તમારે શાકભાજી લેવી ને ના લેવી તો રહેવા દો લાવો માં શાકભાજી પણ આવી એકો આખા ઓટામાં કોઈના સીટ નહીં મારા સિવાય આ છે ગો છે સ્પેશિયલ વડાવલીની શું વડાવલીની તમારા શેતાની નહીં કોઈ છોકરા વતન શું લાગે છે આપણા ખેતરની નહીં તારું લાગતી નામ લખ્યું તમારું બતાવો શેગો પર જઈ બાજુ તમારું નામ લખ્યું બતાવજો શેગો પર નામ બતાય તારું મારો આ છે ગો મઠરી છે ને મારા સિવાય આખા ગોમમાં કોઈના પર નહીં અને આ બિયારણ સુરત થી મંગાવી છે સ્પેશિયલ ચમ તમે તો કોઈ કરોડપતિ છો તે આવી શેગો વાવો બીજી ના વાવો શેગો બેગો નડવાની ના લેવી તો રવા દો શેગો આપણી શેગો નહીં બનાવે. મુગા બાવની શેગો શું છે દશીમાં અમારે તને એગોઝા રહી નામ જો લખ્યું હોય તા બાપાનું તા માનું આ બધાનું નામ લખેલું દેખાય તો શેગો પર નોમ નહીં પણ અમારે તને એગોઝા રહી પણ ડોશી આ શેતાની શેગો નહીં શેગો લેવી હોય તો લે ના લેવી તો કોઈ નહીં બરાબર પણ આ લોકોના શેગો ખેતરમાં મારી ચોરીઓ છે. કરવાની તમારી શેગો નહીં આ હું કહી ડોશી દીધું. આ એમ કહે છે કે મારા ખેતરની શેગો છું ખેતરમાં કે તમે ચોરી શેગો લાયા છો કે અલ્યા લાખાભાઈ હું વાત કરો છો આ 10 વર્ષથી મારા ડોશી વેપાર કરે છે પણ આવી હે ગોદ નહીં હોય કોઈ નહીં મારા ઈ એવું છે તો એવું બીજો ની હે ગોદ એવું છે થોડું ખરું કે તારું નામ લખેલું હોય છે બીજો ની હે હું ગોદ એ જ કહું છું છે કે શેગો ને મને હે નામ ગોદ બતાવો. હવે તય હેગો મારી ના હોય ને તો હેડો માર ઘેર લે હેડો આપણે હેડો તો તમે જોઈ ઘેર લઈએ. હેડો હું આવા તૈયાર જ છું તું છોકરા એક્ટિવા લઈને ઘેર પોક હું આના ઘાટ ઘેર આવ ઘેર હાડો લે તમે ફટાફટ એટલે અમે છીએ ચોર છીએ તો તમે અમે અંગાત આવશો તો અમે પણ ઘેર માર પહોંચો ઘેર તો હેડો પાછળ કે? પાછળ ઘેર આવીએ છીએ. માર ઘેર હેડો. તમારે પહેલા હું ઘેર પહોંચું છું હેડો રહ્યો આપણે હેડો ઈવન ઘેર હેડો હેડો, માર અને આવો તમારું ડફડું લઈને એ હેડો છોકરા તું એક્ટિવા લઈને ઘેર તા ફટાફટ હેડ, હું આના ઘાટ આવ ના ના 10 વર્ષથી વેપાર કર્યો છે અને આજકાલના આઈ મને કે શેતરમાં શેગો છોડી દીધું અત્યાર સુધી બધા તાજી તાજી શાકભાજી ખવડાવી ઈનું આ પડીને ભોગવવું પડ્યું મારા ડોહાએ. આજકાલના આઈ મને એમ કહી જાય કે મારા શેતાની શાકભાજી ખાધી. શું તમારા અમે શેતાની શાકભાજી ખાઈ લીધી? નાના ડોહા કે તારા શેતાની શું શાકભાજી ખાધી અમે? નાના ડોશી તું સાચી છું તે હું કા ચિંતા કરું છું શું ચિંતા ના કરો આવું બદનામી લઈને કોણ જીવા? ના ના કોણ જીવાય ના શેતાનની એક ચોળી નહીં વાળી મી એક શેક નહીં જોઈ ના શેતાનની અને તારે મને બદનામ કરી નાખી. કહું આપણો આકા મેકા બધા ફર્યા વાળા માર શાકભાજી ખાધી છે તે આવો તારે વાપડો માર દુઃખમાં ભાગ કરો. પૂછી દશીમાં પૂછ્યું શું કહું કે શું કહું મેં તમારે શેગો મેં નતું કીધું કે વડાવલી થી હું મારા જમાઈની ઓળખાણમાં લાવી છું ઓવા. તો મને એવું કે છે તમારા ખેતરમાં ચોરી કરી શેગો ખાધી કેટલા વર્ષથી હું તમારા ઘેર શાકભાજી લઈને આવું છું તમારે લાગ્યું કદી ચોરીનું હોય એવું? ના રોટ લઈને આવશો ને તમે તો આ આ કોણ કહે છે કે મને ચોરી કરી આ ખેતરમાં પૂછ્યું કોણ કહે દશીમાં છે આ શેગો કે ખેતરમાં ચોરી ખાધી આ ડમચાળ એવું કે છે
આ ડંચાર કાકા તો રોજ લઈને આવું છું ના ના માથા પર આ તો રોજ ચોળીને ગોલીને આવે છે 10 વર્ષથી વેપાર કરું 10 વર્ષથી મને આજ સુધી કોઈએ કીધું નહીં કે મારા ખેતરમાં છે ગોલી થી મારા ખેતરમાં કોઈ નહીં હું તો કોઈના ઘરનું ચંપલ નહીં લેતી ઉપરથી ચંપલ ભરીને તો ઘેર જઈને લેવું ના ના જેટલા વર્ષથી બી લોકોને ઘેર નહીં મને તેમ પણ કીધું હશે કે જસીબાદ ઘેર નહીં રહી આરી શાકભાજી મૂકી જજો ઘરમાં જઈ શાકભાજી મૂકી આવીશું હું તમારે એમને જોયા આગળ કોકની ડોશીનું નામ ના લેવાય અને એ તો બસ જસીમાં 10 વર્ષથી વડાલીનું શાકભાજી લાવું છે રે તો વાત સાચી છે અને વેપાર આવ્યો તમે શું તમારું છે મારી ડોશીની ઇન્કમ ચોઈ રીતે તું ગોદામ કાક અમે રવા દે ભારો ગામમાં મારી બોલી ડોશી રહ્યો. કર્યું હું નહીં કરું તે બોલી રહ્યો તું બોલી રહ્યો ઉભો રહો. છોકરા તું કે કેમેરો ચાલુ કર ફટાફટ ચાલ કેમેરા ખેતરમાં મોકલે હમણાં હાથ દૂધનું પોણી થઈ જ જવાનું છે ખબર પડી જ જવાનું છે લડો ગરમાડો બતાવ કેમેરો બતાવો એડો ગરમાડો લડો ગરમાડો બતાવો ડોશી તું હાચી છે ને એ તાર ડોશી લેતા ખબર પડે એડો કેમ કા કરી છે તમે હેડો માં લેતા હો જસીમાં લેતા લે ડોશી જે સાચું છે સાચું ખબર પડશે આ તો ઇજ્જતનો સવાલ છે હું જતી રહું હા હા પહેલી વાર પકડી જઈ કેમેરા હતો એ તો ખબર જ નથી હા એડવા કહું આપણો કહું મને છાતી દુખાય મને ચક્કર આવું મને છાતી દુખાય છે કહું માં ડોશી દુખાવો પડે હું દવાખાને લઈ જાઉં છું એ તો ગરમીનું એવું થાય છે લેડો ને એસી ચાલુ કર ઠંડાનું હું કમ્પ્લીટ મને સીમ તો વધારે તો બંધ થાય મને સીમ નહીં આ આવે દવાખાને લઈ જવું પડશે હા પણ એ તો થઈ જા ખૂબ વાયરો છો આવે છે ટાઈમ હોય એ નાવા તો વન પે હીરા હોય આપણે પેલું વિડિયો જોઈ લે પેલા ખબર પડે માને કર ભાઈ ગયો બાપા જલ્દી આવજો હા જલ્દી આવો આ વિડિયો કાઢી મૂકો બરો ઓ અંતે જો આ વિડિયો આપણે ટચ કરટામાં આવી ગયો હા જો આ ડોશી વેણા તો છે આ જો મફાબા પપ્પા તમે ડોશી સીધા જો એમ આપણા તું જોયો આ ડોશી નહીં વેણતી માં ડોશી આવું ના કરે અતા કોણ છે કેમેરામાં નહીં તને દેખાતું નહીં એક તો કોક બીજું હશે હુકમ બીજું હશે જ હવે જો તો નહીં હવે નાઈ દોઈ નહીં ને એના એ હાલ્લો પહેરેલો છે જીવ દીધો. તમાર ડોશી છે આ જસીમાં છે વાત સાચી છે બાપા એમને હા બાપુબા તમે કહેતા હતા ને કહું આમ જોડે જોડે વગર ના કહેવાય હવે જવાબ આલો ને હું કહીએ ફટાફટ તમે બહાર આવું ડોશી કરાવો ચોરીઓ કરાવો છો કોકના હેતરમાં બહુ ભાઈ આ બાર નાટક કરતો એ નાટક લે બહાર હેડો ડોશી બહાર હેડો ડોશી બહાર હેડો બારેડો જસી જિંદગીમાં પહેલી વાર ફસી આટલા 10 વર્ષમાં પહેલી વાર જસી એવી ફસી ને શું થશે હારો અંદરથી આવાજ દે મનવાનું જ નહીં મૂસું જ નહીં મારા જેવા ડોશી હારો હું કહું છું હા પેલા ટીવી કેમેરામાં તો તારો ફોટો હતો હારો તો સારું ખબર પડી ગઈ લેડો મેં ચોરી કરી જ નહીં હું હજી કહું મેં ચોરી કરી જ નહીં મારા જેવું કોઈ બીજું હશે બાકી મેં ચોરી કરી જ નહીં મારા હાલો આજે જ પહેર્યો મેં તું તો ચોરી કરી નહીં તું બે દાડા નાઈ નહીં અરે હલ્લો ને અરે બધો લુકરો હશે ને હું ચોરી કરી નહીં તો અમારું કેમેરા કોઈ બીજું હતું તમારું મોટું દેખાય છે આખો કે ચોરી કરી નહીં પણ મારો હાલો કોક લઈ ગયો હશે ચોરી ને યાર ડોશી આવું જૂઠું ના બોલાવો એ, તારો આખા જેવી ગામમાં- એવું કહું અમુક અરે છોકરી તું લોકોને ઝઘડા કરાવી લેતું હોય આખા ગામમાં હવે આ ડોશી વેચવાના નહીં કરજો અને આ શાકભાજી નહીં મળે શાકભાજી નહીં મળે હેકો મારે આ રીતે થોડી હેકો મારતી હેકો બેકો નહીં મળ્યો હવે મારી ડોશી તમે લાફા મેલું પણ તમે ખબર પડે છે છોકરી પહારે ને આબરૂ કઢાવો છો હું તને મજૂરી જોર આવે મજૂરી કરતા તો બેરાન કમાણી પર જીવું તો મરી જા કે ના કરતી પારા આવે આમ થોડી શરમ જેવું આવે છે કે નહીં બેરાન કમાણી પર જીવો તો મરી જો પારા હમુદો ડોશી આ તારા લીધે જ મારે બધું વાપરવું પડે છે આ શાકના ધંધા આમાં મૂકી દે અને અમે હું કમાઈ તને હું ખવડાવ્યું તમે કમાઈ રહ્યા હોત તો મારા આવા ધંધા કરવા જ ના પડત બરાબર તમે કશું શકો રૂપિયા કમાતા નહીં લે હેડો મર દો કમાઈને ખવડાવો ને મને ખબર પડે તમે કેવું કમાઈને અને ખવડાવો જસી મને. ડોશી મારે એતરમાં પેઠી આછી પહેરતી ના તો મરી જાય તો તાર ખેતરમાં લોકાઈ કરવા તાર પત્ની તારા પર પોલીસ કેસ કર્યો
પાવર શેર તો કરે છે રે. આ તો અમારા શરમથી બી એની શરમથી જતો કરે છે. આપણે પોલીસ કેસ કર્યો. આ તો તમે એવા છો ને કે અમારે તો ટેસા ભાઈ નાખીએ બેહો ના પણ આ તો કેમેરા તો ખબર પડી ને હું મોમાં દે. નહીં હેડ ચાલો અમે જફા કરી.